નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં યુનિટ 4માં એક્ટિવિટી 4 અને 5નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 4, એન્જોય ધ સ્ટોરી. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. રાજકુમાર અને તેના મિત્રો. સોહનસેન વોઝ અ પ્રિન્સ. સોહનસેન રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. દે હેડ સ્પેશિયલ પાવર્સ. તેઓ પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. ઇન ધેટ લેન્ડ another king had a beautiful princess. તે પ્રદેશમાં બીજા રાજાની એક સુંદર રાજકુમારી હતી. Many young princes hoped to marry her. ઘણા યુવાન રાજકુમારો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. But the king, her father, did not want his daughter to marry at all. પરંતુ રાજા તેના પિતા પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઈચ્છતો ન હતો. The king was a magician. આ રાજા જાદુગર હતો. So he set 3 difficult tests. તેથી તેણે 3 મુશ્કેલ કસોટીઓ ગોઠવી. Each day he would hide the princess at a different place. દરરોજ તે તેની રાજકુમારીને જુદા સ્થળે સંતાડતો. The prince had to find and bring her back to the palace. રાજકુમારે તેને શોધીને પાછી મહેલમાં લાવવી પડતી. Many princes tried but failed in this test. ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યો પરંતુ તેઓ આ કસોટીમાં નિષ્ફળ ગયા. So the king turned them into a donkey with his magical power. તેથી રાજાએ પોતાની જાદુઈ શક્તિથી તેઓને ગધેડામાં ફેરવી કાઢ્યા. સોહનસેન went to the king. સોહનસેન રાજા પાસે ગયો. The king said, રાજાએ કહ્યું, I have hidden the princess somewhere. મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. Find her out and bring her to me before the sunset. તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલા તેને મારી સમક્ષ લાવ. The sharper eyes looked all around and said, the princess is on the top of a mountain 100 miles away. શાર્પર આઈઝે આજુબાજુ જોયું અને કહ્યું, રાજકુમારી 100 માઇલ દૂર એક પર્વતની ટોચે છે. Then longer legs ran as fast as the wind. હવે લોંગર લેગ્સ પવનની ઝડપે દોડ્યો. He came back with the princess before dark sunset. તે અંધારા સૂર્યાસ્ત પહેલા રાજકુમારી સાથે પાછો આવ્યો. The king was angry. રાજા ગુસ્સે થયો. The next day the king said, I have hidden the princess somewhere else. હવે બીજા દિવસે રાજાએ કહ્યું, મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે. Bring her back to me before the sunset. તેને સૂર્યાસ્ત પહેલા મારી સમક્ષ પાછી લાવ. Sharper eyes looked and said, the king has turned her into a golden leaf. હવે શાર્પર આઈઝે જોયું અને કહ્યું, રાજાએ તેને સોનેરી પાંદડામાં ફેરવી દીધી છે. She is 200 miles away. તે 200 માઇલ દૂર છે. The leaf is shaking, hanging in the wind.
પાંદડું પવનમાં હાલી રહ્યું છે. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. હવે જે લોંગર લેગ્સ છે તે પવન કરતાં વધારે ઝડપે દોડ્યો. He came back with the princess before nightfall sunset. તે રાત પડે સૂર્યાસ્ત થાય તે પહેલા રાજકુમારી સાથે પાછો આવ્યો. The king was angrier. રાજા વધારે ગુસ્સે થયો. On the third day, the king said, ત્રીજા દિવસે રાજાએ કહ્યું, Come with the princess before sunset. સૂર્યાસ્ત પહેલા રાજકુમારી સાથે પાછો આવ. Again sharper eyes looked all around and said, The princess is quite closer, very close, nearer. હવે ફરીથી શાર્પર આઈઝે આજુબાજુ જોયું અને કહ્યું, રાજકુમારી તદ્દન નજીક છે. She is at the bottom of a very deep lake. તે ખૂબ ઊંડા સરોવરના તળિયે છે. The king has turned her into a silver fish. રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે. The four friends went to the lake. ચાર મિત્રો સરોવરે ગયા. Now it is my turn. હવે મારો વારો. Said Bigger Billy. Bigger Billy બોલ્યો અથવા કહ્યું. He started to drink water. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. He drank and drank. તેણે ખૂબ પાણી પીધું. The lake was almost empty. હવે સરોવર લગભગ ખાલી થઈ ગયું. The prince caught the silver fish. રાજકુમારે રૂપેરી માછલી પકડી. The fish turned into the beautiful princess. માછલી સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. Both the prince and the princess were happy. હવે રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ હતા. They went to the king. તેઓ રાજા પાસે ગયા. The king became very angry. રાજા ખૂબ ગુસ્સે થયો. The king turned himself into a crow and flew away into the jungle. રાજા પોતે એક કાગડામાં ફેરવાઈ ગયો અને જંગલમાં ઉડી ગયો. હવે એક્સરસાઇઝ જોઈએ. જો આ વાર્તામાં રાજા રાજકુંવરીને ચોથી વખત સંતાડે તો ક્યાં સંતાડશે તેની ચર્ચા 3-4ના જૂથમાં કરો. વિદ્યાર્થી મિત્રો, રાજા રાજકુંવરીને ચોથી વખત ક્યાં સંતાડશે તેની તમારા ગ્રુપમાં તમારે ચર્ચા કરવાની છે. 2. પાઠના આધારે વાક્ય સાચું હોય તો કૌંસમાં ટી એટલે કે ટ્રુ અને જો ખોટું હોય તો એફ એટલે કે ફોલ્સ લખો. 1. સોહન સેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. ફોલ્સ એટલે એફ. 2. લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. ફોલ્સ. પ્રિન્સેસ આવે એટલે એફ. 3. ધ પ્રિન્સ ચેન્જડ ઇન્ટુ અ ક્રો. False. The king changed into a crow. 4. The king set 3 difficult tests. True. 5. The prince and the princess flew away into the jungle. False. એટલે F. વાર્તાના આધારે નીચેના વાક્યોનો યોગ્ય ક્રમ આપેલ બોક્સમાં લખો. હવે અહીં આપણને 6 સેન્ટેન્સ આપેલા છે. હવે વાર્તાના આધારે આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. સૌ પ્રથમ આવશે પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. ત્યારબાદ ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ્સ. પછી ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. Longer legs ran faster than the wind. 4. The bigger Billy drank all water of the lake. 5. The prince and the princess were happy. 6. પ્રશ્ન 3. યોગ્ય વિકલ્પ સામે રાઇટ કરો. 1. Who was Sohan Sen?
a prince. B. Why did all the princes want to marry the princess? Because she was a beautiful princess. 3. Where did the king hide the princess first time? On the top of the mountain. 4. Who brought the princess back from the jungle? Longer legs. 5. Who drank all water of the lake? Bigger belly. 6. How did the prince and the princess feel at last? Happy. એક્ટિવિટી 5. રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેના સામેના બોક્સમાં રાઇટ માર્ક કરો. 1. The eagle can see very far. It has sharp eyes. હવે શાર્પનો સિમિલર મિનિંગ થશે પાવરફુલ. 2. We hoped to visit a zoo but we visited the museum. Hoped, wanted. 3. There is a strong wind. The leaves of the trees are shaking. Shakingનો સિમિલર મિનિંગ થશે મૂવિંગ. 4. Raj has the special power to fly in the sky. સ્પેશિયલ પાવર એટલે એક્સ્ટ્રા કેપેસિટી. 5. The water turn into ice. ટર્ન ઇન્ટુનો સિમિલર મિનિંગ ચેન્જ ઇન્ટુ. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 4માં એક્ટિવિટી 4 અને 5ની સમજૂતી પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.